Good morning, boys and girls. Once again, I heartily welcome all of you in our video lecture. As you well aware that before this lecture, we have completed so many functions. In our previous two lecture, we have taken showing result. આ પહેલાના લેક્ચરની અંદર શોવિંગ રિઝલ્ટ ફંક્શન આપણે લીધેલું છે, જેના અંદર TOO2 અને સો ધેટનો કઈ રીતે ઉપયોગ થાય એનો અભ્યાસ કરેલો છે. ગઈકાલનો જે લેક્ચર હતો એ લેક્ચરની અંદર કઈ રીતે ઇનફનો ઉપયોગ થાય TOO2 માંથી એનો અભ્યાસ કરેલો છે. એન્ડ ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ટેક ટોપિક ફંક્શન, સેમ નેમ ઓફ ધ ફંક્શન શોવિંગ રિઝલ્ટ. આજના ટોપિકની અંદર પણ ફંક્શન લઈ છીએ જેમાં શોવિંગ રિઝલ્ટનો જ અભ્યાસ કરવાનો છે. આજે ઇનફમાંથી TOO2 અને સો ધેટમાંથી અને ઇનફમાંથી સો ધેટનો ઉપયોગ આપણે કરીશું. અન્ડરસ્ટેન્ડ? ઇનફમાંથી કઈ રીતે TOO2 થાય અને ઇનફમાંથી કઈ રીતે સો ધેટનો ઉપયોગ થાય એનો અભ્યાસ કરીશું. ત્રણે ત્રણ વસ્તુ અલ્ટરનેટિવ છે. તમે DOO માંથી સો ધેટ અને ઇનફનો યુઝ કરી શકો, તમે સો ધેટમાંથી DOO અને ઇનફનો યુઝ કરી શકો, અને તમે ઇનફમાંથી DOO અને સો ધેટનો ઉપયોગ કરી શકો છો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ઇનફમાંથી DOO નો ઉપયોગ. પહેલો પોઈન્ટ, જ્યારે ઇનફમાંથી TOO2 નો ઉપયોગ કરો ત્યારે TOO2 ના પછી વિશેષણ મૂકવું. ઇનફમાં શું આવતું? પહેલા વિશેષણ. અહીંયા TOO2 ના પછી વિશેષણ તમારે મૂકવાનું છે. સેકન્ડ પોઈન્ટ, તેની સાથે 2 વાળું રૂપ જ આવે છે. કયું રૂપ આવે? એક TOO2 અને એની સાથે પછી સાદું 2 વાળું રૂપ જ આવે છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1, રામ ઇઝ સિન્સિયર ઇનફ ટુ ગેટ એવોર્ડ. તો અહીંયા છે ઇનફ, ઇનફના પહેલા વિશેષણ, ઇનફના પછી 2 વાળું રૂપ. આ જ વાક્યમાં DOO નો ઉપયોગ કરી તો કેટલો ફેરફાર થશે જુઓ તમે. રામ ઇઝ ટુ સિન્સિયર. શું કરવાનું છે? વર્બના પછી તરત 2 મૂકવાનું, પછી આવી જશે DOO ના ઉપયોગ કરતી વખતે DOO પછી વિશેષણ, તો 2 પછી સિન્સિયર, અને હતું એમને ઇનફને દૂર કરીને ટુ ગેટ એવોર્ડ. આન્સર ફરીથી રિપીટ કરું. રામ ઇઝ ટુ સિન્સિયર ટુ ગેટ એવોર્ડ. અહીંયા ઇનફના પહેલા વિશેષણ, અહીંયા TOO2 ના પછી વિશેષણ આવે. આટલું જ તમારે સિમ્પલી યાદ રાખવાનું છે. હવે સેન્ટેન્સ નંબર 2, શ્યામ વોઝ થિન ઇનફ ટુ રન ફાસ્ટ. છે અહીંયા ઇનફ, એના પહેલા થિન વિશેષણ આવી ગયું. ઇનફ એના પછી 2 વાળું ઇન્ફિનિટિવ છે. સમજાય બધાને? આનો આન્સર સમજીએ. શ્યામ વોઝ ટુ થિન ટુ રન ફાસ્ટ. અહીંયા શું નીકળી જશે? એક માત્ર ઇનફને તમારે કાઢી નાખવાનું છે અને થિનના પહેલા એટલે કે DOO ના પછી વિશેષણ આવે. આટલો જ ખ્યાલ રાખવાનો છે. સો સિમ્પલ. ઇનફમાંથી DOO નો ઉપયોગ, ઇટ્સ સો ઇઝી. સેન્ટેન્સ નંબર 3, બોમ્બે ઇઝ ક્લીન ઇનફ ટુ વિઝિટ. અહીંયા છે ઇનફ, એના પહેલા શું છે? વિશેષણ. અહીંયા ઇનફ, એના પછી શું છે? 2 વાળું ઇન્ફિનિટિવ. આના અંદર DOO નો યુઝ કરી તો બોમ્બે ઇઝ ટુ ક્લીન ટુ વિઝિટ. જોઈ શકો છો તમે, DOO પછી વિશેષણ, ઇનફના પહેલા વિશેષણ, DOO ના પછી વિશેષણ. તો આ 3 એક્ઝામ્પલ જે છે એ ઇનફમાંથી TOO2 નો ઉપયોગ કઈ રીતે થાય એનો અભ્યાસ આપણે કરેલો છે. સમજાય બધાને? DOO આપે તોય ભલે, ઇનફ આપે તોય ભલે, કે સો ધેટ આપે તો પણ ભલે. આ ત્રણે ત્રણ વાક્ય રચનાઓનું નામ છે ફંક્શનની ભાષામાં શોવિંગ રિઝલ્ટ. ઓકે, નાઉ લેટ્સ સી હિયર ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ બોર્ડ. ઇનફમાંથી સો ધેટનો ઉપયોગ. શેનો ઉપયોગ શીખીશું હવે? ઇનફમાંથી સો ધેટનો ઉપયોગ શીખીશું.
ઇનફમાંથી સો ધેટનો ઉપયોગ કરો ત્યારે સોના પછી શું આવે? વિશેષણ. ત્યારબાદ ધેટ મૂકી કાળના શબ્દને અનુરૂપ કેન અથવા કુડ મૂકવાનું. કાળના શબ્દોને અનુરૂપ મતલબ જો એમ ઇઝ આર હોય તો કેન આવશે અને જો વોઝ વેર હોય તો કુડ આવશે. ઓકે. અને જ્યારે ઇનફમાંથી સો ધેટ બનાવશું ત્યારે આ સેન્ટેન્સ મેજોરિટી અફર્મેટિવ એટલે કે હકારવાળું જ હોય અને એટલા માટે તમારે સો ધેટમાં માત્ર કેન કે કુડ જ મૂકવાનું આવશે કારણ કે ઇનફ નકારમાં હોતું નથી એટલે સો ધેટ પણ નકારવાળું ત્યાં બનશે નહીં તો જો ડબલ ટુમાંથી સો ધેટ બનાવતા હોય તો કેન નોટ આવી શકે, કુડ નોટ પણ આવી શકે, કેન પણ આવી શકે અથવા કુડ પણ આવી શકે. અહીંયા માત્ર તમારે જોવાનું એમ ઇઝ આર હોય તો માત્ર કેન આવશે અને વોઝ વેર હોય તો માત્ર કુડ આવશે કારણ કે ઇનફમાંથી જ્યારે કન્વર્ટ કરશો ત્યારે મેજોરિટી સેન્ટેન્સ હકાર જ હશે. ક્લિયર? અને આપણે સેન્ટેન્સ બનાવવાના અલ્ટરનેટિવ આવતા નથી. માત્ર ફંક્શન ઓળખવાનું આવે છે. નંબર 2 અધૂરું ફંક્શન પૂર્ણ કરવાનું આવે છે અને નંબર 3 ડાયલોગ સ્ટાઇલમાં જે ફંક્શન છે એ પૂર્ણ કરવામાં આવે છે. અને મેં આ પહેલાના લેક્ચરમાં કીધું છે કે સોવિંગ રિઝલ્ટનું એક ફંક્શન કોઈ પણ જગ્યાએ તમને પૂછવામાં આવેલું હશે. બોર્ડના અંદર આ અગત્યનો ટોપિક છે. એક્ઝામ્પલ શરૂ કરી. અંજલિ ઇઝ પરફેક્ટ ઇનફ ટુ ગેટ વિક્ટરી. અહીંયા જુઓ તમે, ઇનફ ના પહેલા વિશેષણ પછી ટુ વાળું. આ વાક્યમાં હવે શીખીશું સો ધેટનો ઉપયોગ. અંજલિ ઇઝ પછી આવી જશે સો પરફેક્ટ ધેટ અંજલિ છોકરીનું નામ એટલે કે સી. અહીંયા ઇઝ છે એટલે કેન ગેટ વિક્ટરી. તમે જોઈ શકો છો સો ધેટનો ઉપયોગ કરી ત્યારે શું કરવાનું? સોના પછી વિશેષણ તો પરફેક્ટ વિશેષણ પછી આવી જશે ધેટ અંજલિ મુજબ કરતા એડ કરવાનું અને કાર્ડ મુજબ મોડલ ઓક્ઝિલરી એટલે કે એમ ઇઝ આર છે એટલે શું આવશે? કેન. ઓકે. સેન્ટેન્સ નંબર 2 કર્ણ વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ વિથ અર્જુન. બધા વાક્યો તમે ટ્રાન્સલેશન કરશો તો હકાર જ થશે કે કર્ણ એટલો બહાદુર હતો કે અર્જુનની સાથે લડી શકશે. અંજલિ એટલી પરફેક્ટ એટલે કે પૂર્ણ હતી કે તે વિજય મેળવી શકશે. તો કર્ણ વોઝ સો બ્રેવ પછી આવી જશે ધેટ ઇનફ નીકળી ગયું. કર્ણ છોકરાનું નામ એટલે હી. અહીંયા છે વોઝ એટલે વર્બ આવશે. મોડલ ઓક્ઝિલરીનું કયું આવશે? કુડ ફાઇટ વિથ અર્જુન હતું એમને. જુઓ તમે, ઇનફ પહેલા બ્રેવ વિશેષણ, ઇનફ પછી ટુ વાળું. અહીંયા સોના પછી વિશેષણ આવે સાથે ધેટ આવે કરતા એડ કરવાનું. વોઝ વેર હોય તો કુડ આવે, એમ ઇઝ આર હોય તો કેન આવે. વાક્ય ફરીથી રિપીટ કરું. કર્ણ વોઝ સો બ્રેવ ધેટ હી કુડ ફાઇટ વિથ અર્જુન. કર્ણ એટલો બહાદુર હતો કે તે અર્જુન સાથે લડી શકશે. સેન્ટેન્સ નંબર 3 એસ ઇઝ બ્યુટીફુલ ઇનફ ટુ ઇમ્પ્રેસ. ઇનફના પહેલા બ્યુટીફુલ વિશેષણ, ઇનફના પછી ટુ વાળું રૂપ. આ વાક્યને સો ધેટમાં કન્વર્ટ કરી તો એસ ઇઝ સો બ્યુટીફુલ ઇનફ નીકળી ગયું. એની જગ્યાએ ધેટ. એસ છોકરીનું નામ એટલે સી. અહીંયા છે ઇઝ એટલે કેન ઇમ્પ્રેસ. તમે જુઓ સો પછી વિશેષણ પછી ધેટ કાર્ડ મુજબ એટલે કે ઇઝ હતું એટલે શું આવશે? કેન. આન્સર ફરીથી રિપીટ કરું. એસ ઇઝ સો બ્યુટીફુલ ધેટ સી કેન ઇમ્પ્રેસ. લાસ્ટ એન્ડ સેન્ટેન્સ નંબર 4 સલમાન ઇઝ હેન્ડસમ ઇનફ ટુ એક્ટ ઇન ઓલ ફિલ્મ્સ. અહીંયા જુઓ તમે, હેન્ડસમ ઇનફના પહેલા હેન્ડસમ વિશેષણ, ઇનફના પછી ટુ વાળું રૂપ છે. ક્લિયર? આ વાક્યમાં સો ધેટ સલમાન ઇઝ સો હેન્ડસમ ઇનફ કાઢી ધેટ સલમાન છોકરાનું નામ એટલે હી. અહીંયા ઇઝ છે એટલે કેન એક્ટ ઇન ઓલ ફિલ્મ્સ થઈ ગયું. જુઓ તમે, ઇનફ પહેલા વિશેષણ, ઇનફ પછી ટુ વાળું રૂપ. સોના પછી વિશેષણ આવે સાથે ધેટ આવે કરતા બીજી વખત એડ કરવાનું આવે. એમ ઇઝ આર છે એટલે કેન આવે. જો વોઝ વેર હોય તો શું આવે? કુડ આવે. કમ્પ્લેટ. આજે શેનો અભ્યાસ કરેલો છે? ઇનફમાંથી ટી ડબલ ઓ ટુ કઈ રીતે બને,
ઇનફમાંથી સો ધેટ કઈ રીતે બને એનો અભ્યાસ કર્યો. એ બે પહેલાં લેક્ચર જે લીધેલા છે એના અંદર ડબલ ટુમાંથી આપણે સો ધેટનો અભ્યાસ કરેલો હતો. ડબલ ટુમાંથી આપણે ઇનફનો અભ્યાસ કરેલો હતો. આજે ઇનફમાંથી ડબલ ટુ અને સો ધેટનો અભ્યાસ કરેલો છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? ડાઉટ ઇન એનીબડીઝ માઇન્ડ? કોઈના મનમાં કંઈ ડાઉટ ખરો? ઇન્ટેન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન? કંઈ પ્રશ્ન ખરો? નહીં? Yet there is a doubt in your mind or any kind of the question, then ask me without hesitation in our next lecture. In next lecture we will take another function. So today in this lecture we conclude function name showing result. ઇનફમાંથી ડબલ ટુનો ઉપયોગ અને ઇનફમાંથી સો ધેટનો ઉપયોગ. તો આજના લેક્ચરની અંદર આપણે શોવિંગ રિઝલ્ટ ફંક્શન ક્લિયર કરી છે. આ સેન્ટેન્સ બધા ઘરે વાંચજો, 5 એક્ઝામ્પલ એના વર્ક કરજો. છતાં ન સમજાય તો નેક્સ્ટ લેક્ચરની અંદર મને પૂછી લેજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.